હેલો બાળમિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે અધ્યયન સંપુટ ગુજરાતી ધોરણ 2 દ્વિતીય સત્ર અને એમાં આપણે જોશું એકમ 8ના વિશેષ મહાવરા માટે. એકમ 9 અને એકમ 10 ત્રણેય મહાવરા આપણે એકી સાથે લઈ લેશું. તો પહેલાં આપણે જોશું એકમ 8ના વિશેષ મહાવરા માટે. તો અહીંયા આપણને સરસ મજાની વાર્તા આપેલી છે, રૂઆબદાર છોકરો, જે આપણે વાંચીશું. રાજાએ સિપાઈઓને આદેશ આપ્યો કે એ બહાદુર છોકરાને માનભેર કચેરીમાં લઈ આવવું. સિપાઈઓ છોકરાને લેવા ઉપડ્યા, પણ વિચારતા હતા કે રાજાજી આ છોકરાને કેમ આટલું બધું માન આપે છે? શું એ છોકરો ઈમાનદાર હશે કે પછી એણે કંઈ બહાદુરીવાળું કામ કર્યું હશે? છોકરાને શોધતા સિપાઈઓ એના ઘરે પહોંચ્યા. ત્યાં જઈ રૂઆબેર પૂછ્યું, ક્યાં છે છોકરો? એને રાજાજી દરબારમાં બોલાવે છે. છોકરાની મા ઘરમાંથી બહાર આવી. સિપાઈઓને અદબપૂર્વક કહ્યું, એ તો ગાયો ચરાવવા વગડામાં ગયો છે. સિપાઈ છોકરાને શોધતા વગડામાં પહોંચ્યા. ત્યાં એક ઊંચા ટેકરા પર 4-5 ગોવાળિયાની વચ્ચે એક છોકરો દમામભેર ઊભો હતો. છોકરો નિડરતાપૂર્વક કહે, હું હમણાં આવું તો મારી ગાયોનું ધ્યાન કોણ રાખશે? સિપાઈઓ છોકરાની વાત સાંભળી મૂંઝાયા. રાજાજીનો હુકમ હતો કે છોકરાને માનભેર લઈ આવવો, અને આ તો આવવાની ના પાડે છે. પછી આપણને થોડાક વાક્ય આપ્યા છે કે ઉષા સામાન ઉપાડ, ભરત કાન બતાવ, જગત નાક બતાવ, કનક ગાલ બતાવ, રમા ઝાડ બતાવ, રામ ડાળ બતાવ, રાધા હાથ સાફ કર, ધારા વાળ સાફ કર, ઉમા શાક વઘાર. હવે નીચે આપણને ગમતું વાક્ય લખવાનું કીધું છે, જેમાં રામ ડાળ બતાવ. આ વાર્તા આપણને એવી ખબર પડે આપણને આ વાર્તા પરથી કે છોકરો કેવો રૂઅબદાર, કે એને રાજાનો બોલાવો આવ્યો હતો, બોલાવો તો પણ એને સિપાઈઓને ના પાડી દીધી કે હું ત્યાં આવું તમારી સાથે તો મારી ગાયોનું ધ્યાન કોણ રાખશે? એને સામે રાજાએ બોલાવ્યો હતો તો એને એવો જવાબ આપ્યો, એટલે એને રૂઆબથી જવાબ આપી દીધો, ડર્યા વિના. વાંચો અને લખો. પહેલું, આનું આ જ વાક્ય આપણે વાંચવાનું છે અને એ જ વાક્ય સામે લખવાના છે. દિવસે સૂર્ય અને રાત્રે ચંદ્ર દેખાય છે. બીજું, શિયાળામાં ઠંડી અને ઉનાળામાં ગરમી લાગે છે. ત્રીજું, ઝઘડવું ઓછું, હસવું વધારે. ચોથું, રમેશ જાડો અને કેતન પાતળો છે. પાંચમું, સવારે કસરત કરીએ અને સાંજે રમીએ. તો એ જ વાક્ય અહીં લખી દેવાના છે. વાંચો. રાજાએ છોકરાને કચેરીમાં લાવવા આદેશ આપ્યો. સિપાઈઓ છોકરાને લેવા ઉપડ્યા. છોકરાની માએ કહ્યું કે તે ગાયો ચરાવવા ગયો છે. ચોથું, છોકરાએ આવવાની ના પાડી. પછી શબ્દ વાંચતા જાઓ અને લખતા જાઓ. આ જ શબ્દ વાંચવાના છે અને અહીં લખવાના છે. સિપાઈ, આદેશ, બહાદુર, દમામભેર, ગોવાળિયો. ઈમાનદાર, રૂઆબદાર, અદબપૂર્વક, માનભેર, નિડરતાપૂર્વક. ધ્યાન, હુકમ, રાજાજી, દરબાર, આદેશ. હવે નીચે આપણને ગમતું વાક્ય લખવાનું છે. રમેશ જાડો અને કેતન પાતળો છે. હવે આપણે જોશું એકમ 9ના વિશેષ મહાવરા માટે. તેમાં પણ આપણને એક વાર્તા આપેલી છે કે હળી મળીને રહીએ. બાળકો બગીચામાં દડા વડે રમી રહ્યા હતા. ત્યાં નજીકના બાકડા પર એક દાદાજી અને દાદીમા બેઠા હતા. બાળકોનો દડો દાદા દાદીના બાકડા પાસે જઈ પડ્યો. કુશલ દોડતો દોડતો દડો લેવા બાકડા પાસે પહોંચ્યો. એણે દડો લઈ દાદા દાદી પાસે જઈ માફી માંગતા કહ્યું, માફ કરજો દાદાજી, હવે આ દડો આ તરફ નહીં આવે, અમે રમત બંધ કરીએ છીએ. દાદાજીએ કહ્યું, અરે ભાઈ, તમે રમત છોડીને કેમ જાઓ છો? આવો આવો, અહીં જ રમો. કુશલે કીધું, દાદાજી, અહીં દડો રમીએ અને દડો તમને કે બીજાને કોઈને વાગી જાય તો? તો દાદાજીએ કહ્યું, તારી વાત સાચી, ચાલ તો અમે બીજે બેસીએ. પછી કુશલે કહ્યું, ના રે ના દાદાજી, તમે વડીલ છો, તમારે એવી તકલીફ લેવાની જરૂર નથી. બીજા બાળકો પણ દાદા દાદીના બાકડા પાસે આવી ગયા. દાદીમાએ કહ્યું, દીકરાઓ, તમે અહીં રોજ રમવા આવો છો.
બાળકો: રોજ તો નહીં પણ દર રવિવારે. દાદીમાએ કીધું, શું તમને રમવાનો સમય મળે છે? તો બાળકોએ કહ્યું, ના દાદીમા, પણ તોય રમવું તો પડે જ ને. તો દાદાએ કીધું, જરૂર રમવું પડે. કુશલે કહ્યું, પણ દાદાજી, અમારા મમ્મી પપ્પા તો અમને ભણવાનું ને વાંચવાનું જ કહ્યા કરે છે. તો આમાં આપણને ભણવું પણ જોઈએ, રમવું પણ જોઈએ, વાંચવું પણ જોઈએ. દરેક વસ્તુ આપણે કરવી જોઈએ. હિના ગિરનાર ચઢ, બીના ઘડિયાળ લાવ, અદિતિ દાળિયા ખા, મિલન માળા જપ, અમિત કવિતા ગા, કવિતા સિતાર વગાડ, સવિતા હિસાબ લખ, નિખિલ નિશાળ જા, નિયતિ રિવિઝન કર. આગળ આપણને ગમતું વાક્ય લખવાનું છે. હિના ગિરનાર ચઢ. આગળ આપ્યું છે, દાદી કહ્યું, એ પણ જરૂરી તો છે જ ને ભાઈ. દાદાએ કહ્યું, અમે તો તમને વાતે વળગાડી દીધા, તમે રમો. બાળકોએ કહ્યું, દાદાજી, અમને તો તમારી સાથે વાત કરવાનું પણ ખૂબ ગમે છે. દાદાજીએ કહ્યું, તો આવો બધા આપણે વાતો કરીએ. દાદાજીએ પાછું કહ્યું, ચાલો આપણે એક નવી રમત રમીએ. બધા બાળકો, હા દાદાજી, હા. દાદાજીએ કીધું, આ આપણા પરિચયની રમત છે. કુશલે કહ્યું, એ વળી કેવી રમત? દાદાજીએ કહ્યું, સમજાવું, જુઓ. આ રમતમાં દરેકે પોતાનું નામ કહેવું, એનો અર્થ કહેવો અને ભાવતી વાનગીનું નામ કહેવું. બાળકોએ કહ્યું, એ વળી કેવી રીતે? તો દાદીએ કહ્યું, ચાલો હું તમને સમજાવું. જુઓ, મારું નામ છે કોકિલા. કોકિલા એટલે કોયલ અને મને ભાવે છે કાજુ કતરી. તો બાળકોએ કહ્યું, વાહ, આ તો નવી રમત. દાદાજીએ કહ્યું, હવે આને રમત બનાવીએ. તમારી પાસે દડો છે, એ એકબીજાને આપતા રહો. હું સ્ટોપ કહું ત્યારે દડો જેના હાથમાં હોય તે પોતાનો પરિચય આપશે. વાહ, આ તો નવી રમત. તો સરસ મજાની રમત દાદા દાદીએ બાળકોને રમાડી. હવે કહો તો, પહેલું, બાળકો ક્યાં રમી રહ્યા છે? બીજું, બાળકો બગીચામાં રમવા ક્યારે આવે છે? પછી કોકિલા એટલે શું? બાળકોને નવી રમત કોણ રમાડે છે? કુશલે કેમ માફી માંગી? તો બાળકો ક્યાં રમ્યા છે? બગીચામાં. પછી બાળકો બગીચામાં રમવા સાંજે આવે છે અથવા રવિવારે આવે છે. કોકિલા એટલે કોયલ. બાળકોને નવી રમત દાદા અને દાદી રમાડે છે. કુશલે કેમ માફી માંગી? કારણ કે દાદા દાદી જે બાકડા નીચે બેઠા હતા ત્યાં દડો જતો રહ્યો હતો. એ દડો લેવા માટે એણે માફી માંગી. હવે અહીંયા તમારે ગમતું વાક્ય લખવાનું છે. આગળ આપણે જોશું એકમ 10ના વિશેષ મહાવરા માટે. આમાં પણ આપણને સરસ મજાની વાર્તા આપી છે. ઝાડને જીવ હોય છે, એટલે કે ઝાડ પણ સજીવ છે, ઝાડ પણ શ્વાસ લે છે, એ પણ જીવે છે. આપણે વાંચશું. વસ્તાભાઈ છૂટક મજૂરી કરતા હતા. એકવાર એમને લાકડાના વેપારી સાથે મુલાકાત થઈ. વેપારીએ વસ્તાભાઈને જંગલમાંથી લાકડા કાપી લાવવાનું કામ સોંપ્યું. વસ્તાભાઈ ખુશ ખુશ થતાં જંગલમાં ઉપડ્યા. હા, આજે તો સારી મજૂરી મળશે. મારા બાળકો હવે ભૂખે નહીં મરે. વસ્તાભાઈએ એક ઝાડ પસંદ કર્યું. ઝાડ પર એણે કુહાડી ઉગામી. ત્યાં જ ઝાડ બોલ્યું, ભલા માણસ, મેં તારું શું બગાડ્યું છે? મારો શા માટે વધ કરે છે? વસ્તાભાઈ કંઈ વિચારે એ પહેલાં ઝાડ પરથી 2-4 પંખી ઉડ્યા. ફર. વસ્તાભાઈને થયું, ઝાડ કાપવાથી જંગલ વેરાન થશે, વરસાદ આવતો અટકી જશે, દુષ્કાળ પડશે. વસ્તાભાઈએ ઝાડ નહીં કાપવાનું નક્કી કર્યું. તો આ વાર્તા પરથી આપણને કેમ ખબર પડે કે ઝાડ પણ સજીવ હોય છે? કારણ કે તમે ઘરે વાવો તો ખબર પડે ને કે આપણે રોજે પાણી પાઈએ ને તો એ રોજે વધતું જાય છે, એટલે એનામાં પણ જીવ હોય છે. અને ઝાડ વધારે હોય તો શું થાય? વરસાદ આવે, પછી જંગલ સારું લાગે, વેરાન ન લાગે, ઉજળ ન લાગે, દુષ્કાળ ન પડે. એટલે ઝાડ વાવવા જોઈએ. નીચે આપણને થોડાક વાક્ય આપેલા છે. વિજય તિલક કર, સંજય ઘડિયા લખ, મિત દાળિયા ખા, ભાઈ વિજ્ઞાન ભણાવ, વિમળા પિકનિક પર જા, દિશા વિમાન બતાવ, ખાટી ખાટી આંબલી ચાખ, કડવી કડવી ટીકડી ગળ, કાચી કાચી કાકડી કાપ. અહીંયા ગમતું વાક્ય લખવાનું છે. ખાટી ખાટી આંબલી ચાખ.
વાંચો અને લખો. આ જ વાક્ય વાંચીને અહીં લખવાના છે. પેલું, સિંહ અને સિંહણ જંગલમાં રહે છે. બીજું, મોર અને ઢેલ ચણે છે. ત્રીજું, રાજા અને રાણી મહેલમાં રહે છે. ચોથું, તમે ચક્કા અને ચક્કીની વાર્તા સાંભળો. એ જ અહીં લખવાનું છે. વાંચો. વેપારીએ વસ્તાભાઈને લાકડા કાપવાનું કામ સોંપ્યું. બીજું, વસ્તાભાઈ ખુશ થયા. ત્રીજું, કુહાડી ઉગામી ત્યાં ઝાડ બોલ્યું. ચોથું, ઝાડ પરથી પંખી ઉડ્યા. પાંચમું, વસ્તાભાઈએ ઝાડ ન કાપવાનું નક્કી કર્યું. પછી આગળ આપણને શબ્દ વાંચવાના છે અને લખવાના છે. શબ્દ વાંચતા જાઓ અને લખતા જાઓ. છૂટક, મજૂરી, વેપારી, ઉપડિયા, લાકડા, જંગલ, કુહાડી, ઝાડ, મુલાકાત, ઉગામી, પંખી, દુષ્કાળ, વેરાન, વરસાદ, બગાડ્યું. અને આ પાનામાંથી ગમતું વાક્ય લખો. ઝાડ પરથી પંખી ઉડ્યા. તો આપણું સરસ મજાનું અહીંયા વિશેષ મહાવરા માટેના દરેક એકમ પૂર્ણ થાય છે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.